શારીરિક ઇમરજન્સી આવી હોય ત્યારે 108 એમ્બ્યુલન્સ ઝડપથી આવે છે, પ્રાથમિક સારવાર આપે છે અને તેમને ઝડપથી નજીકની હોસ્પિટલમાં લઈ જવાનું કામ 108 કરે છે. કે ઇમરજન્સી કેટલા પ્રકારની હોય છે, ઇમરજન્સી કેવી ઇમરજન્સી હોય છે. હૃદયના રોગના હુમલાની ઇમરજન્સી, કોઈ દાઝી ગયું છે, અત્યારે હમણાં જ આપણે પતંગનો ઉત્સવ ગયો છે તો પતંગમાં કેટલાય ધાબા ઉપરથી પડી ગયા હોય, એના માટે પણ 108 છે. મારામારી કોઈ થઈ હોય, કોઈ પીધેલી હાલતમાં હોય ને એમને પણ કોઈ જાતની તકલીફ થયેલી હોય, એવા દર્દીઓ છે. બધા જ દર્દીઓને પ્રાથમિક સારવાર આપે એવી મેડિસિન પણ, જે દવાઓ છે એ પણ 108 એમ્બ્યુલન્સમાં આપવામાં આવેલી છે. નહીં કે માત્ર એને બીજા વાહનની જેમ 108માં દર્દીને લીધું, દવાખાને મોકલી દીધું, એવું નથી. એટલે પ્રાથમિક સારવાર બધા જ પ્રકારની 108 એમ્બ્યુલન્સમાં આપવામાં આવે છે. 108 ખાલી સારવાર આપે છે, સાથે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ પણ રાખે છે. 108 એમ્બ્યુલન્સમાં એક્સટ્રિકેશન કિટ, કે જેની અંદર જે મેડિકલ પેશન્ટ ચેકઅપ કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે બેઝિક છે, એ તમને મેં અત્યારે મોડેલ અહીં ડિસ્પ્લે કર્યા છે. એ સિવાયના ઘણા બધા આઈસીયુ ટાઈપના એમ્બ્યુલન્સમાં જે વેન્ટિલેટર છે, મલ્ટીપેરા મોનિટર છે, એ બધી એમ્બ્યુલન્સમાં ફિટેડ વસ્તુ છે. એટલે એવી બધી જે નાનું એક હોસ્પિટલ હોય ને એ ટાઈપનું આઈસીયુ ટાઈપનું સેટઅપ આખું એમ્બ્યુલન્સની અંદર હોય છે, કે જેનું ઇન્ટિરિયર તમે પછી જરૂર હોય જેને જોવું હોય જોઈ શકો છો. જે બેઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે તેની વાત કરીએ તો આ જે સક્શન મશીન, હેન્ડહેલ સક્શન છે, કે કોઈ દર્દીને સિક્રેશન આવતું હોય, દાખલા તરીકે આપણા ઘરે કોઈ દર્દીને ખેંચ આવી છે, ઉલટી થઈ છે, કોઈ જાતનું ફ્લુઇડ કે બેભાન હાલતમાં થઈ ગયું છે, ખેંચવા માટે સક્શન મશીનનો ઉપયોગ થાય છે. સાથે પલ્સ ઓક્સિમીટર છે, કે હૃદયના ધબકારાના ઓક્સિજન લેવલ આનાથી મપાય છે. સ્ટેથોસ્કોપ છે, આ તો દરેક ડૉક્ટરના ગળામાં તમે આવી રીતે નાખેલું જોયું જ હશે, ગમે ત્યાં જાઓ એ રીતે. પીપીલી ટોર્ચ છે, બીબી ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ એક આપણા માટે મહત્ત્વની વસ્તુ છે કે એમ્બ્યુલન્સમાં હોય છે, કે જે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, બરાબર, એને કૃત્રિમ શ્વાસ આ મશીન દ્વારા શ્વાસ આપવા માટે આ ઇન્સ્ટ્રુમેન્ટની ઉપયોગ અમે કરીએ છીએ. બીજી વસ્તુ કે અમેરિકન હાર્ટ એસોસિએશન, કે જે આખા દુનિયામાં ફેમસ છે, તેમના દ્વારા જે મશીન છે એઆઈડી મશીન છે, કે જે શોર્ટ આપવા માટે વપરાય છે. આ મોટી હોસ્પિટલમાં આપેલું છે. અને મોટા જે બીજા દેશો છે એ દેશની અંદર તો આ છે ને અમુક જાહેર જે સ્થળો છે, બગીચાઓ છે, સિનેમા છે, મોટા મોલ છે, એ બધી જગ્યા ઉપર આ મશીન રાખેલા છે અને એમના માટે ટ્રેન્ડ થયેલા એના જે છે સ્ટાફ પણ એ રાખેલા છે. એ જ વસ્તુ આપણે એમ્બ્યુલન્સમાં આ વસ્તુ આપવામાં આવેલી છે. કોઈ વ્યક્તિનું હૃદય છે કામ કરતું બંધ થઈ જાય, તરત જ કાર્ડિયક અરેસ્ટમાં પેશન્ટ જતું રહે છે, એવા દર્દી માટે આ ખૂબ જ ઉપયોગી છે. અને આ મશીનનો ઉપયોગ થતો હોય. સાથે આ નેબ્યુલાઇઝર મશીન છે, કે નાશ આપવા માટે ઉપયોગ છે, સક્ષમ કરવા માટેનું મશીન છે. એવા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ માનવ જિંદગી, આપણી જિંદગી બચાવવા માટે ઉપયોગી થઈ શકે છે. અને એ વસ્તુ આપણી બરોબર. એક્સટ્રિકેશન કિટ, કોઈ મોટો ભયંકર એક્સિડન્ટ થયો છે, કોઈ લોખંડના કોઈ ટ્રકના કે ટેમ્પાના કેબિનમાં ફસાઈ ગયું છે, એને તોડીને કાઢવાનું છે. ઘણીવાર એવા પોલ 108ને મળતા હોય છે. ત્યારે એવા સમયની અંદર આ પતરા કાપવાનું છે, લોકોને ઘણા એવું વિચારતા કે આ તો મેડિકલ સેવા છે, પણ આ બધી વસ્તુની શું જરૂર છે? તો આવી બધી વસ્તુઓ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ 108માં રાખવામાં આવે છે. લાકડા કાપીને કોઈ દર્દી હેઠેથી હોય તો કાઢવો, એવી રીતે ટૂંકમાં ઉપયોગ કરી શકાય. એવા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે નાના મોટા, બધા જ અત્યારે જીવ બચાવવા માટે ઉપયોગી થઈ શકે એવા છે. અને સાથે ઘણી બધી મેડિસિન છે, પ્રાથમિક સારવારથી લઈ, કોઈ એક્સિડન્ટ બ્લીડિંગ ઇન્જરીથી લઈ અને સ્નેક બાઇટ, કે ચોમાસાની અંદર સાપ કરડવાના કિસ્સાઓ ઘણા બધા જોતા હોય છે, એવા દર્દીને જે પ્રાથમિક સારવાર ઇન્જેક્શન આપવામાં આવે છે વેનમ, એ પણ એમ્બ્યુલન્સની અંદર રાખવામાં આવેલું છે. એવી જ રીતે ઘણી બધી રીતે આપણે 108 ઉપયોગી છે. હવે 108માં તમે ફોન કરો છો તો ત્યારે કઈ રીતની વાતચીત થાય છે, તમે આમાંથી કોઈ છોકરાઓ કર્યો હોય અથવા તો ન કર્યો હોય તો થોડીક માહિતી આપજો. તમે 108 ફોન કરો ને એટલે એમાં ક્યારેય મિસ કોલ નથી થતા, ડાયરેક્ટ સીધી રિંગ જ વાગે. રિંગ વાગે સાથે અત્યારે એવી સિસ્ટમ અત્યારે કે તમારું લોકેશન જ્યાં રહે છે અને તમારા લોકેશનથી જે નિયર બાય એમ્બ્યુલન્સ કરે છે એ એમ્બ્યુલન્સમાં તરત જ એ ઓટોમેટિક અસાઇન થઈ જાય. તમે 108ને ફોન કરો છો એટલે પૂછે કે કયા તાલુકા જિલ્લામાંથી બોલો છો, શું તકલીફ થઈ છે, કેટલા દર્દી છે, કેમ કરતાં તકલીફ થઈ છે, અને તમારું નામ, તમારો મોબાઈલ નંબર, બસ એટલી જ વસ્તુ આપો એટલે 108 તમારો સામેથી સંપર્ક કરશે. અને એકવાર નહીં, વારંવાર 10 મિનિટ જેટલી વાર લાગે, 3 થી 4 વાર 108નો ઓટોમેટિક ઓટો કોલથી તમારા ફોન આવશે.
અને તમને પૂછે કે અમે અહીંયા પગ્યા છે, ચિંતા ન કરતા. એમ્બ્યુલન્સ આવે છે, તમારા દર્દીને અમારા પહોંચ્યા પહેલાં તમે શું કરી શકો, તમારા કોઈ પણ દર્દીને કાંઈ પણ તકલીફ હોય તમારા પગ્યા પહેલાં તમે શું કરી શકો કે જેનાથી દર્દીને થોડી રાહત થાય, એવી પણ ફોન દ્વારા માહિતી આપી અને સલાહ સૂચન આપી અને ઝડપથી 108 આવી ગયો. એનો ફોન બંધ થઈ ગયો, ઘણા કોલ કર્યા, રિસીવ ન કર્યો, બંધ થઈ ગયો. પછી પેશન્ટને છે ને અમે ગોતવામાં 3 કલાક બગાડી, બરાબર. 3 કલાક બગાડ્યા પછી ઉપર અમે જાણ કરી કે આ રીતનું છે ને પેશન્ટને ખરેખર તકલીફ છે, પેશન્ટ ગોતવું બહુ જ જરૂરી છે. ખાલી એનું નામ અને સરનામું મળ્યું હતું પણ ફિક્સ સરનામું નહીં. દાખલા તરીકે આપણે ચાવડી ગેટ કહેતો પણ ચાવડી ગેટનો અંડરમાં કયા ઘરે ક્યાં કેમ હોય કેમ ખબર પડે. પછી એક હાવ બંધ હાલતમાં પડેલો વિસ્તાર, એક પ્લોટ આમ જાડી જેવું હતું, હાવ ભંડકિયા જેવું, ત્યાં દર્દી હતું. વાયા રિક્ષાવાળાની આજુબાજુવાળાની મદદ લઈ લઈને ત્યાં જે ગોત્યું પેશન્ટ. એ પેશન્ટ છેલ્લા શ્વાસ ઉપર હતું. પેશન્ટને આપણે અમદાવાદની સોલા સિવિલમાં એડમિટ કર્યું. પછી એના જે ખીચામાંથી પર્સમાંથી ડોક્યુમેન્ટ મળે એના આધારે એને સગાવાલાનો સંપર્ક કર્યો, સગાવાલાને બોલાવ્યા, એમના મોબાઈલ નંબર લીધા. 24 કલાક પછી પેશન્ટનું ફોલોઅપ લીધું. પેશન્ટ ત્યારે આઈસીયુમાં હતું અને પછી એના સગાઈ એટલું 108 વિશે કીધું કે બાજી ન હોત ને તો અમારો જે સ્વજન છે, અમારો વ્યક્તિ છે, અમારી સાથે ન હોત. અત્યારે અહીં જીવ બચી ગયો છે. 1 મહિના પછી પેશન્ટને ડિસ્ચાર્જ થયું. ડિસ્ચાર્જ થયા પછી 108ની ખુદ મળવા આવ્યા. ભાઈ ખરેખર મારી ભૂલ થઈ ગઈ હતી કે પણ એક હવે ભૂલ નહીં થાય, પણ ખરેખર તમે હતા તો અત્યારે હું અહીં વધ્યો છું, નકર મારું કાંઈ હોત નહીં. હું ગોતોય ન જડા, કારણ કે આટલી બધી સ્ટ્રગલ કર્યા પછી તમે ગોતો રાતના સમય, એ જ મોટી વસ્તુ છે. અમારા ઘરનાને ખબર નહોતી કે આ વસ્તુ મેં શું કર્યું છે એમ. એ તો ભાનમાં આવ્યા પછી બધું પ્રાચીત થાય ને બધું. એટલે એવા જ્યારે અનુભવ થાય છે ને ત્યારે આપણને એવું થાય છે કે ના ના અમુક કામ કરીએ છીએ ને ખરેખર લેખે લાગે છે.